મણિકુદી ચાંદીના સાકરા અને સોનાનો દાણો બેન સુવર્ણને કન્યાદાન રૂપે આપવામાં આવ્યો છે. ધન્યવાદ. 2 મંગલ વર્તાઈ ચૂક્યા છે. બેનના 2 મંગલ બાકી છે. ભાવથી મારા બાપલીઓ જેને દીકરી પત્ની લાગણી હોય દીકરીને ગાય દોરે ત્યાં જાય આવો ભાવ રાખી અને બેન સુવર્ણને હાથ ગણું કરાવજો. જય રામાપીર, જય અલગ ધણી. 501 રૂપિયો રાજ વાછાણી એમના તરફથી બેન સુવર્ણના હાથ ગણવામાં આવે છે. ધન્યવાદ. હા મોજ હા. ત્રીજા મહાલિયા વરતાવો ત્રીજા રે મંગળ છે રાત દાન દેવાય ત્રીજા રે મંગળ ગાયો દાન દેવાય યમાડવડા માત્રી દામગળ પરિપૂર્ણતાય એવો થોરે ઓઠો વર હોડિયા રે વર રાયા યશો તારે સોતો મહાલિયા રે વર તાયા યશો તારે મંગળ છે ના દેદા ન દેવાય યશો તારે મંગળ મનિયા નદા ન દેવાય યમાડવડામાં સો આ મંગળ પૂરા થાય બેસો રે બેસો વર હોડિયા રે વર રાયા હા વેવાણ સમયને અનુસાર જાજો ટાઈમ લેવાનો નથી. વેલડા પાદર ઉભા છે હસતા મુકે વિદાય આપણે મારા રજવાડામાં બિરાજમાન થાય. ભલે વેવાણ. હાલો બેટા સગુણા શા માટે આટલો કલ્પાત કરે છે મારા બાળ? દીકરી તો રાજાની હોય કે રંકની હોય સગુણા. ઉંમર લાયક થાય ત્યારે શાસ્ત્રે જવું પડે છે મારા બાળ. શાસ્ત્રે જઈને સાસુ સસરાની સેવા કરજો. જે દેખે ઝીણા બોલજો. જેઠાણીને મોટી બેન માનજી હો સગુણા. કર્યાવર તો ગાડા ભરી ભરીને કર્યો છે મારા બાળ. હીરા માણેક મોતી આચે છે ને કાલે સવારે વપરાઈ જશે સગુણા. સાચો કર્યાવર તો તારા માવતરનો સંસ્કાર છે દીકરી. માતા તો દીકરીની સૈયર હોય છે સગુણા. સાસરે જતા જતા તમારા દિલમાં જે કઈ વાત હોય ને બેટા આજ તમારી માતાને કહેતા જાઓ મારા બાળ. તમારી માતાને કહેતા જાઓ બેટા. કોરે માજો હીરાનો રે માણા હિચકો રે માજો હીરાનો રે માણા. હા બેટા સગુણા. માતા
હોય દેજો સીતાની વાટે મારે હાલ રે મારા સીતાની વાટે મારે હાલ રે મારા એ તારી માતાએ દીધા કાળજડાના દાન રે તારી માતાએ દીધા માતાના દાના હરખેથી સાસરે સીતાવો રે માણારા હરખેથી સાસરે સીતાવો રે માણારા અરે બેટા એ બાપુ તમાર હા દીકરી બાપુ તમાર દેવું હોય તે દેજો સીતાની વાટે મારે હાલ રે મારા સીતાની વાટે મારે હાલ રે મારા એ દાદાએ દીધા એ જ કાળજડાના દાન રે તારા પિતાએ દીધા કાળજડાના દાન હરખેથી જાઓ ઈ સાસરી રે મહારાજ વસમી રે વિદાય તો યલી રે મહારાજ અરે રાજા યાર વેરી મટી આપણે વેવાય બની ગયા હોય તો સાથે બે ભોજન ને મીઠા કરી લ્યો રાજવી હે રાજવી કે ભોજન તો મીઠા કરશું પણ આજે દીકરી વડાતા આંખની અંદર પટિયાર નહીં આજે તમારા આંખની અંદર આંસુની ધાર દેખાય છે રાજવી અરે રાજા યાર ગમે એવો કઠણ કાળજાનો બાપ હોય ને પણ દીકરી વિદાયનો પ્રસંગ એવો હોય કે બાપની આંખમાં આંસુની ધાર હોય આ કોઈ પૂછવાની વાત નથી રાજા જાણો છું રાજવી પણ આજે આંગણે રમનાર દીકરી કેટલી છે અને આંગણે રમનાર રાજકુમાર કેટલા છે રાજવી અરે રાજા યાર સંતાનની જો તમે વાત કરતા હોય ને તો આજ લાશા લક્ષ્મીને સગુણાબા જેવા ત્રણ ત્રણ મારે દીકરી છે દીકરો મારે એક પણ નથી રાજવી અરે રાજવી કદાચ આ વાતથી મને જાણ હોત ને તો આજ મારા રાજકુમારની જાને તમારા આંગણે હોત પણ જાતિ વડાય બઢિયાર નો શબ્દ કે કાને ખોલીને સાંભળી લ્યો કે જ્યાં સુધી તમારા આંગણે દીકરાનું ભાણું ન બધાય ત્યાં સુધી આજ ગઢા પિકલના ઝાડમાં ઝોડમાં નાચ ભૂલી જજો રાજવી અરે રાજા વડિયાર તો તમે પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે જ્યાં સુધી આજ મારે સતીને ઘેરે પુત્રનું પાણું ન બંધાય ને ત્યાં સુધી મને પિંગલગઢના ઝાડ પણ જોવા એક રાત છે ભલા રાજા અજમલ અરે ભગવાન કહો મહારાજ જતા જતા આપણા વેવાય રાજા પટિયારે મને મેણું બોલ્યું છે તો આજ સતીને આપેલ વચન પ્રમાણે બેનવા સુગુણાને મેં સાસરે વળાવી દીધા હોય તો હવે હું હરખેથી વનમાં જાઉં છું માટે આજ માથા કર્યો મુગટ અને શિરોહી તલવાર તમને સોંપું છું અને જ્યાં સુધી વનમાંથી પાછો ન આવું ને ત્યાં સુધી આજ રૈયતનું તમે ધ્યાન રાખજો એક પણ રૈયતને તમે દુખી ન થવા દેતા જેવી તમારી આજ્ઞા આજ શિરોહી તલવાર પર ધન તમને સોંપો આજે આવતી હો રે તલવાર રાજને મોજ
સોયમાં પોકરણ ઘરના કારોબાર રાજને હલાવો રૂડી તમે રીત ચીરે એ સોય પારુના પોતરાના ગંડા કારોબાર રાજા રે ચલાવતો રાજાની લીતા રે આજ મેળાના મારેલા યજમાલ વનમાલા એ કરવા કાયના કલિયાણ મેળાના મારેલા યજમાલ વનમાલા એ ગાવો કાશીને મારા મેળાના મારેલા યજમાલ વનમાલા હાલો ये हेलो पुजारी रे होला आ पुजारी रे होला शिव शंकर ना पुजारी रे ये हेलो पुजारी रे भाई पुजारी रे होला भोलानाथ ना पुजारी रे पूजा करे भी हमारे पूजा करे भी बोला थोड़ा नाथ ने पूजा करे भी भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा ए भला मोरी रामा तेरा नाम प्यारा भले तेरा नाम प्यारा तेरा नाम प्यारा भले तेरा नाम प्यारा ए दिखला हाँ बापूजी इधर हो जावी ना हो हमें एक मंदिर देखावी ना देखा विना तो ध्वजा भी देखावी ना देखा विना तो अंदर देख के ना कौन कौन बैठवी ना एम झपटा राखवी ना तोतड़ी ना पेट ना बापू हो मंदिर है भोलानाथ नु क्या बात करती ना है वही बात है भोलानाथ નું મંદિર હોય हाँ તાજ બેની એવી પૂજા કરવી ના हाँ એવી કરવી ના केवी કે બેના નાકમાંથી શેરા નીકળી જાવી ના आमी हाइन ना पड़ी गया તું સો જેવો ગોબરા સલ બેહી જાવી ના હે બાપુ હાલ તો આયા ભેગું કોણ ટાઈટ કુ સીતારામ બાપુ સીતારામ બાપુ નમો નારાયણ નમો નારાયણ બાપુ આવો આવો બાપુ અરે બાપુ આવો આ સામે મંદિર દેખાય મંદિર કોનું છે બાપુ ભોળાનાથ નું મંદિર છે ભક્તરાજ અરે મહાત્માજી મહાત્માજી જો ભોળાનાથ નું મંદિર હોય હા તો એની મારે સેવા પૂજા કરવી છે હાછાલા તમારે સેવા પૂજા કરી તો મેં હું ફવાડા કરીશ બે અરે બાપુ હું ક્યાં કહું છું તમે ભોળા કરો છો તો ખાટા ખાટા ગંધાતી ના નાયા હે કેદી અરે મહાત્માજી હા બાર ગા ઉપર જંગલમાં ભટકું છું ફટકો છો પાણી પણ પીવા મળ્યું નથી મીઠું નથી તો સ્નાન કરવા ક્યાં જવું બાપુ અરે ભક્તરાજ તો આજ મારો શેલો તમને નદીઓ બતાવે ને તમારે સ્નાન કરવા જવું પડશે કાંઈ વાંધો નહીં દીકરા ओ ભક્તરાજ ને ત્રણ શારમ હારમ શારી નદી પતાવી हो भक्तराज હા બાપુ आम जय गंगा હા બાપુ आम जय जमुना હા आम जय सरस्वती હા आम जय गोदावरी હું ગોદાવરી